સાવરકુંડલામાં હીરા નાયક કારખાનેદારનું 4 શખ્સોએ પૈસાની લેતી દેતીના મુદ્દે જાહેર ચોકમાંથી અપહરણ કરી લઈ જતા સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું છે. બાદમાં અમરેલી એલસીબીએ ટેકનિકલ સોર્સના આધારે અપહરણકારોનું પગેરું દબાવી 4 શખ્સોને જેતપુર અને ગોંડલ પંથકમાંથી ઝડપી લઈ કારખાનેદારને સહી સલામત છોડાવ્યા હતા. ભરતભાઈના ભાઈ વિપુલભાઈ લખમણભાઈ પાગડાળે સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના કૌટુંબિક ભાઈ ભરતભાઈનું 4 શખ્સોએ અપહરણ કર્યું હતું. ત્યાંથી ભરતભાઈ પાગડાળ નામનો એક ઇસમનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે બાબતની જાણ પોલીસને રાત્રે 10:30 આસપાસ થઈ હતી, જેમાં એમના ભાઈ જે ફરિયાદી છે આ કેસમાં એમણે અમને એક વિડીયો બતાવ્યો હતો, જેમાં દેખાય છે કે 3 ઇસમો પોતાની સ્વિફ્ટ ગાડીમાંથી ઉતરી ભરતભાઈને પોતાના બાઇકમાંથી નીચે ઉતારી અને ગાડીમાં જઈને લઈ જાય છે. એ બાબતનો ગુનો દાખલ કર્યો અને તરત જ લોકલ ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એમ અલગ અલગ ટોટલ 4 ટીમો અમે અલગ અલગ જગ્યાએ મોકલી હ્યુમન તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આ માણસોનો અમે પીછો કરતા હતા. અને ગોંડલ પાસે અમે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા જ આરોપીઓ તથા ભોગ બનનારને પકડી પાડેલ હતા.